નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે શેર માર્કેટમાં નવા લોકો કઈ રીતે એન્ટર થઈ શકે. આ કોરોના પછી શેર માર્કેટમાં રોકાણ કરનારાઓની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. એટલા માટે જ એ પણ જાણવું જરૂરી છે કે તેમાં રોકાણ કરીને તમે કમ્પાઉન્ડિંગની મદદથી કઈ રીતે સારી કમાણી કરી શકો છો. આ સવાલનો જવાબ આજના વિડીયોમાં મળવાના છે. વિડીયો દ્વારા હું તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવીશ કે સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાની શરૂઆત કઈ રીતે કરવી જોઈએ. તો આવો શરૂ કરીએ. મિત્રો, સૌથી પહેલી વાત તો એ છે કે સ્ટોક માર્કેટ દૂરથી જેટલું તમને અટપટું લાગે છે તેટલું છે નહીં. શેર માર્કેટમાં રોકાણ કેમ કરવું જોઈએ તેનો એક સામાન્ય જવાબ એ છે કે દરેક એક રૂપિયો જે તમારા હાથમાં આવે છે તેના દ્વારા તમે પોતે જ નક્કી કરો છો કે તમે આગળ જતા અમીર બનશો કે નહીં. જ્યારે તમે પૈસાને કોઈ ફાલતુ જગ્યાએ ખર્ચ કરી નાખો છો તો એ તમારા હાથમાંથી હંમેશા માટે જતો રહે છે. પણ તમે એ જ પૈસાને સારી રીતે રિસર્ચ કરીને કોઈ સારી જગ્યાએ રોકાણ કરો છો તો તે લાઈફ ટાઈમ તમારા માટે કામ કરે છે. એટલે કે તે હંમેશા માટે તમારો ગુલાબ બની જાય છે. જેમ કે રાકેશ ઝુનઝુનવાલાએ ટાઇટન કંપનીનો શેર 2003માં 3 રૂપિયાનો ખરીદ્યો હતો. આગલા વર્ષે એટલે કે 2020માં આ કંપનીએ તેનું ડિવિડન્ડ જ 4 રૂપિયા આપ્યું. ડિવિડન્ડ એટલે કે કોઈ કંપની જો સારું પરફોર્મન્સ કરે છે તો એ વર્ષના અંતમાં તેના શેર હોલ્ડરોને અમુક રૂપિયાનું ડિવિડન્ડ આપે છે. અત્યારે આ શેરનો ભાવ 1500 રૂપિયા છે, જેને તેણે 3 રૂપિયામાં ખરીદ્યો હતો. આટલું સમજવું જરૂરી છે કે કઈ રીતે સ્ટોક માર્કેટમાં તમારા પૈસા તમારા માટે કામ કરી શકે છે. આ બધાની શરૂઆત ત્યારે થશે જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત કરશો. સૌથી પહેલો સવાલ એ થાય કે શેર માર્કેટમાં કેટલા રૂપિયાથી શરૂઆત કરી શકાય. તો અહીં સારી વાત એ છે કે તમે એક નાની એવી રકમથી પણ શરૂઆત કરી શકો છો. તમારી પાસે વધારે પૈસા નથી તો પણ તમે એક નાનકડી રકમથી પણ શરૂઆત કરી શકો છો. મારા હિસાબે નાની રકમથી જ શરૂઆત કરવી જોઈએ, કેમ કે આપણે કોઈ પણ ફિલ્ડમાં નવા હોઈએ છીએ તો સ્ટાર્ટમાં આપણાથી ભૂલો તો થાય જ છે. જો તમે નાની રકમથી શરૂઆત કરો છો તો તમારી ભૂલોને વિસ્તૃત નહીં થાય. એટલે જ શરૂઆતમાં તમારે એવી રકમનું રોકાણ કરવું જોઈએ જે તમારી પાસે વધારાની છે. હવે એ સમજવાની ટ્રાય કરીએ કે શરૂઆતમાં કઈ રીતે સ્ટોકને સિલેક્ટ કરી શકાય. થોડા વર્ષો પહેલા સ્ટોક સિલેક્ટ કરવા માટે ઘણા કેલ્ક્યુલેશન જાતે કરવા પડતા હતા. અલગ અલગ જગ્યાએથી તે કંપની વિશે જાણવાની મહેનત કરવી પડતી હતી. પણ આજના ઇન્ટરનેટના સમયમાં આ બધી જ માહિતી એક જ જગ્યાએ મળી જાય છે. અહીંયા આપણે ટિકર ટીપ વેબસાઇટ દ્વારા એનાલિસિસ કરીશું, જેના દ્વારા સહેલાઈથી બધી જ માહિતી મળી રહી છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે વેબસાઇટ ઓપન કર્યા બાદ સ્ક્રીનર પર ક્લિક કરીશું. અહીંયા આશરે 4000 જેવી કંપની જોવા મળે છે જે સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ છે, જેને તેના માર્કેટ કેપિટલ દ્વારા શોર્ટ કરેલ છે. એટલે કે જે કંપની ઇન્ડિયામાં સૌથી મોટી છે તેને ઉપર જોવા મળે છે. શરૂઆત કરતા લોકોને હું આ લાર્જ કેપ કંપનીઓમાં સિલેક્ટ કરવા માટે કહીશ, કારણ કે આ મોટી કંપની સ્ટેબલ હોય છે, જેમાં રિસ્ક ખૂબ ઓછું હોય છે કે જેમાં તમારા પૈસા ડૂબી શકે. એટલે જ આપણે ભારતની ટોપ 100 કંપનીથી ચાલુ કરીશું. આના માટે તમારે સ્ટોક યુનિવર્સમાં જઈને નિફ્ટી 100 સિલેક્ટ કરવાનું રહેશે. હવે અહીંયા આપણને 100 કંપનીઓ જોવા મળે છે. તમે સેન્સેક્સ અને નિફ્ટીનું નામ તો સાંભળ્યું જ હશે. તો સેન્સેક્સમાં આ ઉપરની 30 કંપનીઓ આવે છે અને નિફ્ટીમાં ઉપરની 50 કંપનીઓ આવે છે. બાકીની નીચેની જે કંપનીઓ છે એટલે કે 51 થી લઈને 100 સુધીની જે કંપનીઓ છે તે નિફ્ટી નેક્સ્ટ 50માં આવે છે. અહીંયા એ પણ જાણવું જરૂરી છે કે તમે કોઈ મોટી કંપનીમાં રોકાણ કરો તો એવું નથી કે તે સેફ અને સારું જ છે. રોકાણ માટે તમારે થોડું કોમન સેન્સ અને થોડું એનાલિસિસ તો કરવું જ પડશે. શરૂઆત કરતા મિત્રોએ એવા સેક્ટરમાં રોકાણ કરવું જોઈએ જેમાં રિસ્ક ખૂબ ઓછું હોય. તો આ કઈ રીતે જાણી શકાય? આના માટે આપણે ફરીથી એક ફિલ્ટર લગાવવું જોઈશે. તો વેબસાઇટ પર આપણે એક ફિલ્ટર લગાવીશું. જો આપણે એફએમસીજી સેક્ટરમાં આવીએ એટલે કે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, તો આ ફિલ્ટર આપણે સિલેક્ટ કરવું પડશે, જે છે કન્ઝ્યુમર. હવે તેના રિટર્ન ઓન ઇક્વિટી જુઓ. રિટર્ન ઓન ઇક્વિટીનો અર્થ એ થાય છે કે કોઈ પણ કંપની પોતાના રોકાણકારના દરેક 100 રૂપિયામાં કેટલો નફો કર્યો તે આ કંપનીનું રિટર્ન ઓન ઇક્વિટી જણાવે છે. કોઈ પણ કંપનીનો રિટર્ન ઓન ઇક્વિટી માત્ર એક આંકડામાં હોય છે તો તે કંપનીમાં રોકાણ કરવું ન જોઈએ. આ સિલેક્ટ કરેલ કંપનીના રિટર્ન ઓન ઇક્વિટી જુઓ તો ઘણા સારા આંકડા દર્શાવે છે. રિટર્ન ઓન ઇક્વિટી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રેશિયો હોય છે રોકાણ કરવા માટે. આ જ કંપનીઓમાંથી એક્ઝામ્પલ માટે હું એક રેન્ડમ સ્ટોક સિલેક્ટ કરીશ. એ માત્ર સમજવા માટે જ આપણે લઈશું, કેમ કે જ્યારે પણ શેર માર્કેટમાં રોકાણ કરવાની વાત થાય તો માઇન્ડમાં એક જ સ્ટોક આવે છે જે ન્યૂઝમાં વધારે ચર્ચામાં હોય છે. આ બધા સ્ટોક ન્યૂઝમાં એટલે ચર્ચામાં હોય છે કારણ કે તે ખૂબ જ ઉપર નીચે થતા હોય છે, જે રેગ્યુલર ટ્રેડર માટે તો સારી બાબત છે,
પણ શરૂઆત કરતા લોકો માટે નહીં. વિચારો કે તમે આવા સ્ટોકમાં રોકાણ કરી દીધું જે રોજે 4 થી 5% ઉપર નીચે થાય છે, એટલે કે નવા લોકો શરૂઆતમાં ગીવ અપ કરી દે છે અને માર્કેટને ખરાબ ગણાવે છે, કેમ કે નવા લોકોએ એનાલિસિસ જ નથી કરતા, માત્ર સ્ટોકનો ભાવ વધતો જોઈને તેમાં રોકાણ કરી દે છે. એટલે આ એક સટ્ટા જેવું જ થઈ જાય છે, કેમ કે બિઝનેસ ચાલુ કરવા માટે તેની થોડી ઘણી જાણકારી તો હોવી જરૂરી છે ને. હવે આ કંપનીની પ્રોડક્ટ વિશે વાત કરીએ તો આ કંપની તેલ બનાવવાનું કામ કરે છે, જેની ડિમાન્ડ હંમેશા રહેવાની. કદાચ ખરાબ પરિસ્થિતિમાં લોકો કોઈ બીજી વસ્તુઓ નહીં ખરીદે, પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ તો ખરીદવી જ પડે એમ છે. અત્યારે સહેલાઈથી તમે જાણી શકો છો કે માર્કેટમાં જીવન જરૂરી વસ્તુઓ સાથે કઈ કઈ કંપનીઓ જોડાયેલ છે. જેમ કે સવારે ઉઠતાની સાથે લક્ષ સાબુથી નાવ છો તો તમે HUL કંપની સાથે જોડાયેલા છો. બિસ્કિટ ખાવ છો તો બ્રિટાનિયા સાથે જોડાયેલા છો. જે પણ વસ્તુઓ તમે વાપરો છો અને જે પણ વસ્તુઓ તમને એવું લાગે છે કે લોકો વધારે યુઝ કરે છે, તે કંપનીમાં તમે રોકાણ કરી શકો છો, કારણ કે આવી કંપનીઓ સ્ટેબલ હોય છે. જો આ કંપનીનું અગાઉનું રિટર્ન ચેક કરીએ તો જણાશે કે કંપનીએ કેટલું રિટર્ન આપેલું છે. રિયલ એસ્ટેટમાં રોકાણ કરીને તમે તરત તો એમ નથી કહેવાના કે કાલે ને કાલે ભાવ વધી જાય. આવી જ રીતે સ્ટોકમાં પણ રોકાણ કરીને તમારે થોડો ટાઈમ આપવો જરૂરી છે. નવા રોકાણકારો માટે જરૂરી મેસેજ એ છે કે તમને લાગે છે કે આ કંપની ભવિષ્યમાં સારું કામ નથી કરે એમ, તો તેમાં તમારે રોકાણ ન કરવું જોઈએ. શેર માર્કેટમાં બિગિનર્સ તો ઘણા છે, પણ ફિનિશર્સ ખૂબ જ ઓછા હોય છે, કેમ કે કોઈ નવા લોકો શેર માર્કેટમાં આવે છે તો પહેલા જ બોલમાં તે સિક્સ મારવાની ટ્રાય કરે છે, એટલે કે એને તરત જ પૈસા કમાઈ લેવા હોય છે, જે જલ્દી આઉટ થઈને નીકળી જતા હોય છે. તેથી થોડું વિગતથી એનાલિસિસ કરો અને આગળ જતા જતા શીખતા જાઓ. આવી રીતે તમે શેર માર્કેટમાં એન્ટર થશો, તમને લોસ જવાના ચાન્સ ખૂબ જ ઓછા થાય.